નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઈ છે। ત્યારે અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં મોડી રાત્રે બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે। આ ઘટનામાં અંગત અદાવતમાં એક યુવકનો જીવ લેવામાં આવ્યો છે। યુવક બુલેટ લઈને નીકળ્યો ત્યારે લગભગ 7 જેટલા શખ્સો તેની પાસે આવ્યા હતા। ત્યાર પછી તમામ આરોપીઓએ ધારદાર વસ્તુ વડે મન ફાવે તેમ યુવક ઉપર પ્રહાર કર્યા હતા અને તેનો જીવ લઈ લીધો હતો। આ ઘટના બનતા જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી। આ ઘટના બનતા જ માધવપુરા બજાર બંધ કરી દેવામાં આવ્યું હતું। હાલમાં આ ઘટનાને લઈ એક આરોપીની ધરપકડ કરી છે। જાણવા મળી રહ્યું છે કે પોલીસ બંદોબસ્તની વચ્ચે મૃત્યુ પામેલા યુવકની અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી। મૃત્યુ પામેલા યુવકનું નામ કૃણાલ ઠાકોર હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી। કૃણાલ ગઈકાલે પોતાનું બુલેટ લઈને આંટા મારવા માટે નીકળ્યો હતો। આ દરમિયાન માધવપુરા વિસ્તારમાં આવેલ મેન્ટલ હોસ્પિટલ પાસે પાનના ગલે ઊભો હતો અને ત્યારે 7 લોકો કૃણાલ પાસે આવ્યા હતા। ત્યાર પછી તમામ લોકોએ ધારદાર વસ્તુ વડે કૃણાલ ઉપર મન ફાવે તેમ પ્રહાર કર્યા હતા અને ઘટના સ્થળે જ કૃણાલનું મોત થઈ ગયું હતું। મૃત્યુ પામેલા કૃણાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૂની અદાવતને કારણે યુવકનો જીવ લેવામાં આવ્યો છે। હાલમાં પોલીસે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે। આ ઘટના બનતા સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો।